ધુમ્મસના કારણે હવાઈ મુસાફરોની મુશ્કેલી ઘટાડવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો। ફ્લાઇટ 2 કલાક મોડી તો નાસ્તો અને જો 4 કલાક મોડી તો મળશે ભોજન। વાવ બેઠક ઉપર મતગણતરીના અંતિમ રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરનો વિજય। દેશનું સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું હૈદરાબાદ। પુષ્પા 2 ધ રૂલના ગીત કિસિકના રિલીઝ પહેલા શ્રી લીલાએ વારાણસી પહોંચી કરી ગંગા આરતી। મોડી રાત્રે અમદાવાદના સીપી અજય ચૌધરી વાહન ચેકિંગમાં જોડાયા। કાળા કાર સ્થળ પર જ દૂર કર્યા। ₹1000 અને ₹1500નો ચમત્કાર। ઝારખંડ અને મહારાષ્ટ્રમાં મહિલાઓએ ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી। હેમંત સોરેનના 5 મોટા દાવ અને ભાજપની રમત ઝારખંડમાં બગડી ગઈ। સોરેન આદિવાસી પ્રભુત્વવાળી સીટ પર ચમક્યા। મુસ્લિમ યાદવ અને આદિવાસી બેઠકો પર બમ્પર જીત। લોકસભામાં કરશે ધમાકેદાર પ્રવેશ। વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો પ્રચંડ વિજય। પર્થ ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં। બીજા દાવમાં વિના વિકેટે 172 રન, 218 રનની મહત્વની લીડ। યશસ્વી જયસ્વાલ 90 અને લોકેશ રાહુલ 62 રને દાવમાં। કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂયોર્ક જેવા રાજ્યોમાં બાળકોની સંભાળ રાખવા માટે વધુ પૈસા મળે છે। અમેરિકામાં જોબ ન મળતા બેબી સિટર બનવા મજબૂર ભારતીય વિદ્યાર્થીઓ 1 કલાકના મળે છે ₹1100 થી ₹1500। સંજય રાઉતનો ભાજપ પર મોટો આરોપ, કહ્યું મહારાષ્ટ્ર મેં કુછ તો ગડબડ હૈ। હવે ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા। ગૌતમ અદાણી વિરુદ્ધ એસીસી ચાર્જશીટમાં 4 બિન ભાજપ શાસિત રાજ્યોના નામ। ખાદ્ય તેલ, મસાલા અને ટૂથપેસ્ટ જેવી આવશ્યક વસ્તુઓના વેચાણમાં વધારો। આ એ વાતનો સંકેત છે કે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓને પ્રાથમિકતા આપી રહ્યા છે। સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાશે। અનેક મહત્વના બિલ રજૂ કરાશે। સંસદના શિયાળુ સત્રનો 25 નવેમ્બરે ધમાકેદાર પ્રારંભ। વિપક્ષ આક્રમક મૂડમાં। વન પેન્શન, વન ઇલેક્શન અને વર્કર્સ બિલ અંગે ધમાચકડી મચશે। ભારતીય અમેરિકી લઘુમતી સંગઠને કર્યું એલાન। પીએમ મોદીને અમેરિકામાં મળશે વિશ્વ શાંતિ પુરસ્કાર। આવતા વર્ષથી મુસાફરોએ અહીં ટોલ ટેક્સ ભરવો પડશે। અમદાવાદથી રાજકોટ જવાનું મોંઘું થશે। 4 ટોલ નાકા બનાવાશે। એમએસપીની કાનૂની ગેરંટી જરૂરી। વધતું દેવું, ઘટતી આવક, આબોહવા સંકટ મુખ્ય પડકારો। મહારાષ્ટ્રના સીએમ પદ માટે લડાઈ શરૂ। એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હરીફાઈ। ભાજપ ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ટોપ ઉપર હતી। આ ચૂંટણીમાં 6ઠા નંબરે હર્ષ સંઘવી। રાજકોટમાં યોજાયેલ મોરારી બાપુની કથામાં આજે મુખ્યમંત્રી તથા રાજ્યપાલ આવવાના હતા, પરંતુ અગમ્ય કારણોસર ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કેન્સલ થઈ છે। હવે માત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજકોટ આવશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે। ઝારખંડમાં હેમંત સોરેન સરકારની વાપસી। જેએમએમનો સપાટો, બહુમતી મળી ગઈ, એનડીએને મળી પછડાટ। 5 દાયકાની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર આટલી ખરાબ રીતે એનસીપીને ઝટકો લાગ્યો। શરદ પવારે આવી દુર્દશા ક્યારેય નહીં જોઈ હોય। 84 વર્ષની ઉંમરે આખરે હાર મળી। ભાજપ 3 દિવસમાં સરકાર ઈચ્છે છે। 25 નવેમ્બરે ધારાસભ્ય દળની બેઠક, જ્યારે 26મીએ શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે। લંડનમાં હાઈ એલર્ટ। યુએસ એમ્બેસી બહાર વિસ્ફોટક ભરેલું બોક્સ મળ્યું। થેમ્સ નદી પાસે સુરક્ષિત બ્લાસ્ટ કરાયો। બિહારના વિશ્વ પ્રસિદ્ધ સોનપુર મેળામાં હરિયાણાની એક ખાસ નસ્લનો બનારસથી આવેલો 2 કરોડ 5 લાખ રૂપિયાની કિંમતવાળો પાડો બિયર ન મળવાથી નારાજ। બિયર ન મળી તો ભડકી ગયો।